નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લામાં આપણા જે પ્રોગ્રેસિવ ફાર્મર છે, એક મનીષભાઈ કરીને છે ને રમેશભાઈ કરીને છે. આ બંને ફાર્મરે આપણી દાડમમાં સ્ટીમરીચ અને બાયો 99નો સ્પ્રે કર્યો છે. આપણે થોડુંક એમને જ પૂછીએ કે કેવી રીતે આ સ્પ્રે કર્યો અને એનું રિઝલ્ટ શું મળ્યું છે. પછી તમે રિઝલ્ટ પણ જોજો. તો શું નામ છે? મનીષભાઈ ચૌધરી. દાદા તમારું નામ શું છે? હકમાજી. આ રમેશભાઈના પપ્પા છે. અને આ પ્રોડક્ટ મનીષભાઈ વાપરી હતી રમેશભાઈએ, તો એમાં શું ફરક પડ્યો છે? મતલબ કેવી રીતે વાપરી હતી? કંઈક 300 ગ્રામના માપથી વાપરી રહી છે. ઓકે, 300 ગ્રામના માપથી. અને પણ બહુ રિઝલ્ટ બહુ જોરદાર છે. ફૂલ ફ્લાવરિંગ કઈ હતું જ નહીં. જોરદાર ફ્લાવરિંગ આવ્યું અને માલ પણ જુઓ તમે. ઓકે, તો આનો સ્પ્રે એક જ કર્યો છે? એક જ કર્યો છે. આ દાડમને લગાવે કેટલો ટાઈમ થયો છે દાદા? દાડમને 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ થઈ ગયા છે. અને આ પહેલી વાર તમે જુઓ કે એનો ફાલ કેટલો જબરદસ્ત આવ્યો છે. ખાલી એક જ સ્પ્રે કર્યો છે આપણે સ્ટીમરીચનો. એક પંપમાં 200 લીટર પાણીમાં 300 ml, અને આ આપણે આપતા હતા 40 ml 200 લીટરના માપ દીઠ. અને તમે જોઈ શકો છો, આ એનો ફાલ તમે જુઓ. પછી ફ્લાવરિંગ પણ આગળ તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો છેક નીચેથી ઉપર સુધી. અને આ દરેક છોડમાં છે એમ એવું નહીં. પેલી બાજુ પણ તમે જોઈ શકો છો. કેમેરો આપણે નજીક લઈ જઈને પણ જોઈએ તો એમાં પણ ફાલ તમે જુઓ. हाँ, ये आप फाल देख सकते हो. देखो, और એનું ફ્રૂટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. સર આ બાજુ પણ કેમેરો લાવજો તો આપણે ફ્રૂટિંગ પણ જોઈ લઈએ. એનું નવું જે ફ્લાવરિંગ ચાલુ છે. कितना भीड़ हो गया मतलब? हाँ, इधर सर जरा कैमरा लाओ तो आप नया जो फ्लावरिंग आ रहा है वो भी आप देख सकते हो. નવેસરથી આ બધું નવેસરથી આવે ને ફૂલ ફ્લાવરિંગ देख सकते हो. હા. તો મારા બેટા રોજ ખાઈ ગયા હતા અને ફેર ફ્લાવરિંગ આવી ગઈ. क्या कहना चाहते हैं आप? ના બસ બઢિયા હે. જોરદાર, સારામાં સારું કામ કરે છે. खुश છો તમે? હા, ખૂબ બહુ ખુશ. અને ખેડૂતોને કહું છું કે વાપરો એમ. હું તો લગભગ 2004-05 થી વાપરું છું.